વાગરા તાલુકાની વિલાયત જીઆરડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી ₹3,12,20,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે। બનાવ અંગે વાગરા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ગત તારીખ 8/1/2024ના રોજ આરોપી અજમતુલ્લા ખાન, હજરાતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ તથા સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન તથા વે બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ તથા વિલાયત ગામના સરફરાજ સૈયદ તેમજ સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, ટેમ્પો ડ્રાઈવર સંજયકુમાર સહિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના 2 વજનમાં ફેરફાર કરવાનું કાવતરું રચી તારીખ 8/1/2024ના રોજ આઈસર ટેમ્પો નંબર GJ16AU 0688ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતાં 3680 કિલોગ્રામ ઓછું વજન કરાવી ₹6,51,000ની કંપની સાથે છેતરપિંડી કરી હતી। એટલું જ નહીં, આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ તથા આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017થી આજ દિન સુધીમાં જ્યારે પણ રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ યેનકેન પ્રકારે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીનું ટેન્ડર મેળવી કંપની સાથે છેતરપિંડી કરી વર્ષ 2017થી લઈ અત્યાર સુધીમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર નીકળેલ હોય, જેની અંદાજિત કિંમત ₹8,92,00,000 હોય, જેની તારીખ 8/1/2024માં રોજ બહાર પાડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં ₹3,12,20,000ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશ પારેખ પુરોહિત નાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વાગરા પોલીસે 409-120(2) હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી। વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને માહિતી મેળવી કુલ 6 આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસે ઝડપી પાડેલ 6 આરોપીઓને બનાવવાળી જગ્યાએ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે હજુ પણ 2 આરોપીઓ નામે અજમતુલ્લા ખાન તેમજ રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ડીવાયએસપી BL ચૌધરીએ પત્રકારોને માહિતી આપવા હેતુસર વાગરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પત્રકારોને માહિતી આપી હતી। આદિત્ય બિરલા ગ્રાસિમના જનરલ મેનેજરે કંપની સાથે છેતરપિંડી કરી હોવાની વાતને લઈ કંપનીમાં તરતરની ચર્ચાઓ વહેતી થઈ હતી। અહીં પીકો કલમ 409-120(b) મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના ફરિયાદ આપેલ છે। જેમાં બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે બ્રિજના, એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એમનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ। એ વખતે એના જે સુપરવાઇઝર છે, સિક્યુરિટી ઓફિસર, એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ। એથી એમને આ બાબતે શંકા ગઈ કે 3,680 કિલો વજન ઓછું હતું। તેથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, તેથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી। એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે, જે આ કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન, અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇટર છે ધર્મેશભાઈ, તેમને કોન્ટ્રાક્ટ આપેલો છે। એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા 6 આરોપીઓ છે, અજમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાજ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજયકુમાર યાદવ, આ બધા ભેગા મળી 8 આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે, RFID કાર્ડ હોય છે, એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે, અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે, અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જ એનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો। એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એનું લગભગ 6,51,000ની છેતરપિંડી થયેલી હતી। એ રીતે આજ દિન સુધી 2017થી
કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થઈ રહી છે. એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરી દઈએ તો કુલ લગભગ 3,12,00,000 ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું કરી અને છેતરપિંડી કરેલ છે. એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે હાલમાં વોન્ટેડ છે. એમની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે.